તો ગીર સોમનાથથી મળી રહ્યા છે સમાચાર। તાલાળાના ગ્રામ્ય વિસ્તારોમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે। 12:46 કલાકે ધાવા, મોરુકા, હડમતિયા, સુરવા અને માધુપુર સહિતના ગામોમાં આ ભૂકંપના આંચકા અનુભવાયા છે। તાલાળામાં છેલ્લા 36 કલાકમાં 21 ભૂકંપના આંચકા લોકોએ અનુભવ્યા છે। અત્યારની પણ જાણકારી મળી રહી છે કે 12:46 કલાકે ફરી ભૂકંપનો આંચકો લોકોએ અનુભવ્યો છે। જે વિસ્તારમાં તેનો અનુભવ થયો છે તેની જો જાણકારી આપને આપીએ તો ધાવા, મોરુકા, હડમતિયા, સુરવા, તાલાળા અને તેની આસપાસના તમામ ગામો છે। માધુપુર પણ તેનો સમાવેશ થાય છે, ત્યાં પણ ભૂકંપનો આંચકો અનુભવાયો છે। ઉલ્લેખનીય છે કે છેલ્લા 36 કલાકમાં 21 ભૂકંપના આંચકા લોકોએ અનુભવ્યા છે। અગાઉ વિશ્લેષણો કહી ચૂક્યા છે કે વરસાદ બાદની અસામાન્ય સ્થિતિ છે, જો કે 21 જેટલા આંચકા એ વિસ્તારમાં લોકોએ અનુભવ્યા છે। વધુ જાણકારી અમારા સંવાદદાતા યોગેશ જોશી આપી રહ્યા છે। યોગેશ, પૂરી જાણકારી શું આ મામલે? બીજી વાત કરવામાં આવે તો છેલ્લા 2 દિવસથી તાલાળા સહિતના આસપાસના જે ગ્રામ્ય વિસ્તારો છે એમાં ધાવા, માધવપુર, મોરુકા, સુરવા સહિતના તમામ ગામોની અંદર ધરતી ધ્રુજી રહી છે। સતત દિવસ અને રાત આંચકાઓ આવી રહ્યા છે। કુલ 22 જેટલા આંચકા આવ્યા છે, જેમાં છેલ્લા 24 કલાકની અંદર તો 30 જેટલા આંચકા આવ્યા છે, જેને કારણે સ્થાનિકોમાં એક પ્રકારનો ભયનો માહોલ સર્જાયો છે। તો જિલ્લા લેવલે આ કેટલા રિક્ટર સ્કેલ પર આંચકો આવ્યો છે, કેન્દ્રબિંદુ સહિતની માહિતી ઉપલબ્ધ નથી। માત્ર ગાંધીનગરથી જ આ માહિતી મળી રહી હોય, જે બાબતે સ્થાનિકોમાં એક પ્રકારનો ઉતાર છે કે સ્થાનિક લેવલે આવી વ્યવસ્થા ઊભી થાય તો લોકોમાં ભય ઓછો થાય। વિધિ આભાર યોગેશ, આ જાણકારી બદલ। હજુ સુધી વિગતો પ્રાપ્ત નથી થઈ શકી કે તેમની તીવ્રતા કેટલી હતી, કેન્દ્રબિંદુ ક્યાં હતું, પરંતુ અત્યારે જે ગાંધીનગર છે ત્યાંથી સમાચાર અત્યારે મળી રહ્યા છે કે તાલાળા અને તેની આસપાસના પંથકોમાં ફરી એક વખત ધરા ધ્રુજી છે। 12:46 કલાકે ફરી ભૂકંપનો આંચકો આવ્યો છે।